ભરૂચ દૂધધારા ડેરીનું જે ઇલેક્શન હતું અને આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બર હતી અને 3 વાગ્યાનો સમય હતો અને એ સમય અત્યારે સમાપ્ત થયો છે। એની અંદર ભાજપની જ 2 પેનલ ઉતારવામાં આવી હતી ને અમે અપક્ષ તરીકે અમે 3 જણાએ ફોર્મ ભરેલા હતા। એમાં મહેશભાઈ છોટુભાઈ વસાવા, મહેન્દ્ર દેસાઈ આમોદથી અને દીપકભાઈ। હવે દીપકભાઈની વસ્તુ અલગ છે, એમની રીતે જે કંઈ એ પણ ભાજપના હતા એટલે અમારે એની સાથે કંઈ લેવા દેવા નહીં, પણ એમના ભાજપની અંદરથી જ એમણે ફોર્મ ભરેલું હતું ને મેન્ડેટ નહીં આપ્યું એટલે એ લોકો અંદર સમજી ગયા છે જે કંઈ હશે તે। પણ અત્યારે કોઈ ફોર્મ ખેંચાયા નથી અને એ ફોર્મની અંદર 11 ઝોનની અંદર 22 ઉમેદવારો છે, બંને પેનલના થઈને અને અપક્ષો થઈને, અને 4 મહિલાના ફોર્મ છે। અનામત જે મહિલા જિલ્લા અનામત જે છે અને મહિલા અનામત એમાં 4 ફોર્મો છે અને એસટી આદિવાસી તરીકે આદિજાતિ તરીકે 3 ફોર્મો છે। એ ફોર્મો ટોટલ બધા થાય છે 31 કે 29 ને એની આજે હવે પછી ઇલેક્શન થવાનું છે આની અંદર, અને આટલા ફોર્મો રહ્યા છે અને અમારે આ જંગ રહેશે। અને ખાસ કરીને ભાજપની જ 2 પેનલો સામે છે, એમની પાર્ટી હવે શું કરે છે, કેમ કે આણંદની અંદર તમે જો કે બીજા બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અહીં પણ કદાચ પાર્ટી એમનું એક્શન લેશે, મને જે માહિતી છે એ પ્રમાણે। બાકી અમારી પેનલો જીતવાની છે, અમે જે અપક્ષ ઉમેદવારો છે એમાં સંખ્યા અમારી વધશે અને એમાં અમે જીતીશું। સંખ્યા વધશે એટલે અમારા અમુક છે, અમે ખાસ તો અપક્ષ માટે છીએ, અને બીજી વસ્તુ છે કે અમે અપક્ષમાં ચૂંટાવાના જ છે અને અમારું અન્ડરસ્ટેન્ડિંગ છે। હું વર્ષોથી ઘનશ્યામભાઈ જોડે સાથે છીએ અને ચૂંટાઈશું તો એમની સાથે રહેવાના જે છે તે સ્પષ્ટ, અમારે કોઈની આ કે તે બાજુ એ બંને એમની પેનલ છે અને એમની સામે જે એકબીજાને ફોર્મો ભર્યા છે હવે એ વિષય એમના માટે છે, પણ અમે અમારી જંગ લડીને અમે જીતીશું એ એટલી ચોક્કસ અમને ખાતરી છે। અને મતદારોને મારે આપણા તરફથી આપણા માધ્યમથી મારે અપીલ છે કે ખોટી રીતે પૈસામાં ખરીદાતા નહીં, કેમ કે આખરે તો માથે ભારો બાંધી અને જે લોકોના મહિલાઓના માથામાંથી બાલ નીકળી જાય છે 1-2 લીટર દૂધ ભરવા માટે, 5 લીટર દૂધ ભરવા માટે, એને અન્યાય નહીં થાય એ ખાસ મારા મંડળીના જે મતદારો બન્યા છે એમને મારે અપીલ છે। મારે કોઈને પર આક્ષેપ નથી, પણ મારે એમને એક સલાહ છે। હું બી એક દૂધધારા નાની મંડળીમાંથી ચેરમેન છું અને મારી પણ ફરજ છે ને હું આ ભરૂચ દૂધધારા ડેરીની અંદર ખોટું નહીં થાય, હું આ ઘનશ્યામભાઈ સાથે આટલા વર્ષોથી વાઇસ ચેરમેન પણ રહ્યો છું અને ડિરેક્ટર પણ રહ્યો છું, તો ખોટું નહીં થાય મતદારો અને દૂધ ગ્રાહકો ને અમારી જે પેનલ છે અપક્ષ ભલે ગણતા હોય, આમાં કોઈ પાર્ટી આવતી નથી એટલે અમે અમારી પોતાની પેનલ બનાવી છે, દૂધ ઉત્પાદક સહકારી પેનલ, એના મારફતે અમે લડીએ છીએ અને આવનારા સમયમાં 19 તારીખે એનું વોટિંગ થવાનું છે, 20 તારીખે એનું રિઝલ્ટ બહાર આવી જશે અને એમાં અમે જીતીશું એટલે અમને ખાતરી છે ને બાકીનો ખળબળાટ ભાજપ જાણે।